જય માતાજી, જય ગુરુદેવ। તો આજે મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજે અમે જાવી છીએ જાહેર વાઢવા દાડીએ। તો જો હજી આ કાલ બપોર કેડે મેં નીણ બધી વેવી હતી ભરોટામાં, તો એ બધી હજી પડી છે અને આ દાડીની હા આવી છે એટલે અત્યારેમાં દાડીએ જ આવી છીએ અને બપોર કેડે આ બધી નીણ ઠેકાણે પાડી દઈશું। આ ફરજામ ભરવાની છે, જો આમાં ભરવાની છે એની ઉપર, અને આ વધારાનો બધો સામાન છે એ બધો બહાર કાઢી લેવાનો છે। એટલે ચોમાસામાં નીણામાં ભરી દેવી એટલે ઉપાદી નહીં પલળવાની। અને આ બાજુ જો ઢોર બાંધા રહેશે, આ પંખા જે છે ને ત્યાં, અને આમાં લસણ ને ડુંગળી ને એવું વધારાનું બધું આવું વધારાનું પડ્યું છે, જો ખાવણા ને એવું બધું। તો અમે જ આવી છે અત્યારે દાડીએ। તો જો અમે વાડીએ પહોંચી ગયા છીએ જાહેર વાઢવા। આ પાળિયા રાખ્યા છે 200નું પાળિયું, જે પહેલાં ઉતરી જાય છૂટા। તો જો અમારા જેઠાણી છે એને જાહેર કરી છે। આ અમારા ઘર દેર છે, અમારા દેરાણી છે, પછી ઓલા બધા દાડિયા છે, મિતય મન વઢાવા આવ્યો છે। અને જો આ બધા વહેલા આવી ગયા એટલે બધા બુશર્ટને એવું પહેરી લીધું છે, અને હવે હું પહેરવાનું ચાલુ કરી દઉં છું। અને પછી કેટલી જાહેર વાઢવીની બધું અમને બતાવીશ વિડીયોમાં। તો જો મેં બુશર્ટને એવું પહેરી લીધું છે, માથે બાંધી દીધું છે તડકો ન લાગે એટલે। અને જો આ જાહેર છે એ વાઢવાની છે, આ 200 રૂપિયાનું પાળિયું છે એ વાઢવાનું છે, જે વાઢી નાખે એ છૂટા। તો અમે બીજા બધા જોઈ પાળિયા લેશે, જો બધા વાહેમોર પાળીએ છે। અને જો આ બધા, અને હજી અમિત ને બે ભાઈ આવ્યા છે, એ બે ભાઈ વચ્ચે એક પાળિયું લીધું છે, અને આ મારું પાળિયું છે। જો અહીંયા હું પહોંચી ગઈશ હજી। તો જો બધા પાણી પીવા બેઠા છે, અને હું બ્લોગ બનાવું છું એટલે હું એવું છું ભાઈ। જો આ અમારો અમિત છે, બે ભાઈ વચ્ચે એક પાળિયું લીધું છે, અને અમારા દેર છે જો એનું પાળિયું તો આગળ છે, ઘણું આગળ છે। પછી જો અમારા જેઠ છે એ પાળિયું લે છે, જો વાટે છે, એ ઘણા આગળ થઈ ગયા છે। બધા પાળિયા ઉતરી હમણાં ઘરે વ્યા જઈશું, તો હમણાં ઉતરી જવું હવે। જો પગલાઈ તે જાયરૂમાં જો જીવડા ખાવા આવ્યા છે, જાયરૂમાં જીવાય તો હોય તે બધા વીણીને ખાય છે, એને બિચારાને ભૂખ તો લાગે જ તેને। આ મારી જેઠાણી છે, જો એની અમે જાહેર વાઢવા આવ્યા છીએ। આ એની જાહેર છે, બધી પાળીએ રાખ્યા છે, જો બધા પાણી પીવી છીએ આજ તો જો આ મારા જેઠનો છોકરો છે, આ મારો જો આમ રહ્યો છે ફોન કોમડે છે, આ એક અહીંયા, પછી જો આ કૃષ્ણા મારા જેઠને એ બધા આમ આગળ છે, એ તો મેં તમને હમણાં બતાવ્યા વિડીયોમાં। તો જો અત્યારમાં ટાઢો પર છે એટલે બધા પાણી પીને ચડી ગયા છે પાછા, જો એટલા બાકી છે અધૂરા। મારું પાણી જો આગળ છે થોડું, હજી ઘણું બાકી છે, એમ તો અડધી પોણી કલાક હોઈ જાય। તો હવે ત્યાં જઈ અને પછી બતાવું અમને। તો જો એટલે પહોંચ્યા છીએ, આજે ઠંડુ વાતાવરણ છે, વાદળા છે, જો એટલે જાહેર વાઢવાની મજા આવે છે, ઠંડુ વાતાવરણ છે એટલે જો પવન સારો છે, એટલે ઘડીકમાં પાળી ઉતરી જાય આજ તો। તો જો અમે બીજી વાર પાણી પીવા બેસી ગયા છે, એકવાર પોરો ખાધો, આ બીજી વાર પોરો ખાવી છીએ। જો બધા દાડિયા છીએ અમે, આમ તો દાડિયા નથી પાળીએ રહ્યા છીએ, પાળીયા બધા જો આ છોકરા છે અમારા બધા બહુ આવ્યા છે મોડા એક તો જો બધા મોજ કરવી છીએ, અને ઠંડુ વાતાવરણ છે એટલે વાઢવાની મજા આવે છે, એટલો બધો કાંઈ તડકો નથી, અને પવન છે, ક્યારેક ક્યારેક તડકો નીકળે અને વાદળા થાય છે એટલે મજા આવે। જો વાદળા દેખાય, હા જાહેર અમારી જેઠાણીની છે, જો આ ઘરધણી છે, જો ઘરે શરબત પીવાનું છે, શરબત તો પીવા આવ્યા હતા એકવાર, ફરી બનાવવા આવશું કયો કા અમારે ઘરે શરબત પીવું હોય એ બપોર પછી આવજો, કેમ કે અમારે કાલનું ભરોટું એમને પડ્યું છે, એ બપોર પછી વેવાનું છે એમ તો તે, એટલે એ મને વાર વેવાઈ જાય અને બધાને શરબત પીવાઈ જાય। જો બધા ઊભા થયા છીએ, પાછા આવે સાઈ સડી છીએ, ટાઢો પોર છે એટલે હટફટ વાઢી વાળી જો આ
મિત ગાઈડ કરે છે ડીપમાં તો જવાનું છે કાલે એને એટલે જો અમાર જેઠ છે એને હવે કીધું હાલો જાય વાળો જો એ પોરોય નથી ખાતા ને એમના એકલા એકલા વાઢા જ કરે છે તો જો અહીંયા વૈશમાં મારું પાળી આવી ગયું છે એટલે બહુ ગરમી થાય છે પરસો બહુ વળે છે પલ્લી ગઈ છું આખી કેમ કે વૈશમાં પાળ્યું છે જો બે બાજુ પાળ્યું એ બધા વાહે છે અને મારું પાળ્યું આગળ છે એટલે હું વૈશમાં આવી ગઈ છું તો બહુ ગરમી થાય છે જો તો જો પાળિયા બધા વાઢી નાખ્યા છે અને ઓલા 2-3 પાળિયા છે એ બીજાના છે એ ઘરધણી વાઢી નાખશે હવે અધૂરા મૂકી પડ્યા છે કાયલના કોકના જો હવે એ ઘરાટો નીણ વાઢે છે તો જો આ સાર વઢાઈ ગઈ હવે એમ ઘેરે જ આવી છે જો પૂરું થઈ ગયું છે તો જો હવે અમે સાર વાઢી બહાર નીકળશે ખેતરની બહુ ગરમી છે તડકો થઈ ગયો છે જો એક તો આગળ જો બધા પાણી પીને હવે નીકળવી સેનડા લાવી અમારા જેઠ ને જેઠાણી ભાઈ નીણ લઈને જાય છે ઢોર હાટું કેમ કે ઢોર રાખે એટલે પછી નીણે લઈ જવી પડે હા સેનડામાં લઈ જવાનું છે ઉપાડવાનું કાંઈ છે નહીં જો બધા બુશર્ટને એવું કાઢવા માંડ્યા છે તો મેં બુશર્ટને એવું કાઢ નાખ્યું છે જો જાવી છે ઘરે પરસો બહુ વળી ગયું આખા મિલી જાય છે ગરમીના એટલું બધું ગરમી એટલી નહીં પવન હતો પણ તોય ઝાર વાઢવી કામ કરવી એટલે ગરમી તો થાય જ નહીં તો જો હવે ઘરે જ આવી છીએ ઘરે નીણ નાખી છે કાલની પડી છે એ બધી હવે વ્યવહારની શરૂઆત કરવી છે તો હવે બધા ભેગા થાય છે ધીમે ધીમે માણા જો હજી થોડું હાલ આવે છે અમી તમારા આવી ગયો છે હજી મીઠ હોતો છે એ જાગીર આવે છે જો આ બધી ફરવાની છે ફરજામાં હમણાં બધા ભરી દેવી પછી કડીક પોરો ખાઈને શરૂઆત કરી તો જો નીણ વેવાની ચાલુ થઈ ગઈ છે જો વેવા મીંડાસ બધાય 2-3 જણા અંદર છે ફરજામાં ગોઠવવા હાટું અને બીજા અહીં વેવામાં છે હું પણ વેવીશ હમણાં પણ હું વિડીયો ઉતારું તો ત્યારે બ્લોગનો એટલે હું અત્યારે નથી પણ હું પણ હમણાં વેવા માંડીશ તો જો શરબત બનાવું છું વરિયાળીનું કલર નાખીને લીલા કલરનો કલર નાખ્યો છે અને વરિયાળી નાખી છે લીંબુ નાખ્યું છે મોરસ ને એવું બધું નાખી અને શરબત બનાવ્યું છે તો બહાર બધા પરોટાની જે નીણ પડી હતી એ વેવે છે ને એટલે એ બધા હાટું બનાવું છું હવે બની ગયું શરબત તો હાલો હું ગ્લાસને ભરી લઉં આ ગ્લાસ ભરું છું શરબતના જગથી બધા હાટું આમ તો ઝાઝુ શરબત બનાવ્યું છે તો પેલું ભરીએ ખૂટે એમ જ નથી કારણ કે અમે તો 5-6 જણા છીએ ભાઈ અને બધા 2 ગ્લાસ તોય ભાગમાં આવશે એટલે બધા પહેલાં ગ્લાસ ભરી લો અને એક જગ બાર ભરી અને લેતી જાવ એટલે જેને પીવું હોય વધારવાનું એ પી લે ખબર હે તો જો આ ગ્લાસને એવું ભરાઈ ગયું છે અને એક જગ ભરાઈ ગયો છે આખો તો હાલે અમે લઈ જશે જેને વધારાનું પીવું હોય એ આ જગમાંથી જેને પીવું હોય પીશે શરબત ઘણું બધું બનાવ્યું છે ઠંડુ અત્યારે ઉનાળામાં શરબત પણ સારું જ લાગે આવશે તો શરબત લઈને આ આવશો બધા હાટું તમે તો કાંઈ 5-6 જણા છીએ હા આવેલા પીવો કેમ કે બરોબર નીણ વેવી થાકી ગયા હોય અને ગરમીનો શરબત સારું જ લાગે લે એક મિનિટ તું લઈ લે બરફ નતો બરફ હતો ને બરફ ઠંડુ તો છે બ્લોક બગાડશે મારો આખો નહોતો ઠંડુ પાણીનું બનાવ્યું કે બરફ નહોતો બધા એક ગ્લાસ પી ગયા છે પાછા બીજા ભરે છે सब બધા પીવે છે બબ્બાન દે ઊભો થઈ જા ઘડી ચાલો ભાઈ હા દે બધા જો સાસુ બનાવ્યું તું કેમ કે થાકી ગયા હોય બધા વેવી નીણ એટલે તારો કદમ હેઠો પડ્યો બબ્બાન નાખી લો થોડું નાખજે
અહીંયા કાગળ તમે એટલો બધો મારા રાખો ને ના, એમે. ઉભા રહ્યો ને ભાઈ મીન આમ રાખ ને ગલાસ નથી રાખતા કોઈ બેસવામાં છે. આયા રાખીને ગલાસ એમ હવે હું ખાલી થઈ ગયું બોલાના આમ ના 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 બસ લો બસ તો જો નીણ બધી વેવી નાખી છે અને બધા પાનહરાનો ઢગલો આ બાજુ કઈ નાખ્યો વધારાનો આ બધું ઢોર ખાઈ જાહે જો આ બધી અને બધી નીણ આ ફરજામ ખડકી દીધી જો ઘણી બધી નીણ થઈ ગઈ છે જો આ બધી નીણ અને હવે બધું આ વાળવાનું કામ કરવું બધું ચોખ્ખું તો કરવું જ પડશે બધી નીણ પાનહારું બધું પડ્યું છે વેરાયેલું એટલે હવે બધું વાળી નાખું બધાએ શરબત પી લીધું એટલે હવે આ બધું કામ કરવા માંડું ફટાફટ બધું વાળી નાખું બધું વાળી નાખ્યું છે પાનહારું બધું ઓડું ઓડું ક્યાંય જાય વાળી જાય એટલે બધું પાણી છાંટી દઉં એટલે આપણે ઉઠતું બંધ થઈ જાય આપણે વાળી દીધી બધું એટલે વાળી દીધી ખાંડ ઢગલી કરી દઉં બધું કામ પૂરું થાય નાવાનું બાકી છે કેમ કે નીણ એવી એટલે બધું કોડ એવું નાવું પડશે તો જો નીણ બધી વેવી નાખી અને બધું વાળી નાખ્યું અને જો બધું પાણી છાંટે છે અમી તમારો તો જો બધે ફળિયું પલાળી દીધું એટલે આ બધું પાન સારું ઝીણું ઝીણું હોય એ બહુ ઉડે નહીં એટલે તો જો બધે પાણી છાંટી દીધું છે જો આ બધે અને જો આ બધા ઊભા છે પાણી છાંટી દીધું પૂરું થઈ ગયું ઠીક હાલો તો પાણી છાંટી દીધું અને હવે બધા નાહી લેવી અમે તે નાહી લીધું છે આ બધું કવડે ને પાછું બહુ એટલે તો હવે હું નાહી આવું તો અહીંયા મારો બ્લોગ પૂરું કરું છું જય માતાજી જય ગુરુદેવ